हेलो गाइस, हाउ आर यू ऑल। आज हम करने वाले एक लड़की के साथ, छोटी बच्ची के साथ रैंडम क्वेश्चन रेस। तो उसके आंसर वो कैसे देती है। लेट्स स्टार्ट। एंड मैं आपको बता दूं कि ये वीडियो है ना गुजराती में होने वाला है, क्योंकि वो छोटी बच्ची को हिंदी नहीं आता है उतना। तो गुजराती में वीडियो रहेगा, हिंदी और गुजराती मिक्स रहेगा। सो लेट्स जस्ट स्टार्ट। सो हेलो गाइस, આમનું નામ છે પ્રિશાબેન। શું નામ છે તમારું? રીશાબેન આવી ગયા છે, તો આપણે એને ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરી દઈએ। ઓકે, રેડી? હું તમને છે ને ક્વેશ્ચન પૂછીશ, એના તમારે જેવો આન્સર આવડતો હોય એવો આપવાનો છે। ઓકે ઓકે, તમારો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે, જો તમને આખો દિવસ કોઈ એક જ વસ્તુ ખાવાની હોય તો તમે શું ખાઓ? સેવ। બહુ ભાવે, વાહ। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમને મમ્મી વધારે ગમે કે પપ્પા વધારે ગમે? બંને ગમે। હાઉ ક્યુટ। પછી થર્ડ ક્વેશ્ચન છે, જો તું ઉડી શકતી હોય તો સૌથી પહેલા ક્યાં જાવ? જો તું ઉડી શકે, તને પાંખ હોય ઉડવા માટે, તો તું સૌથી પહેલા ક્યાં જા ઉડીને? ફ્રેન્ડની ઘરે। શું નામ છે ફ્રેન્ડનું? હિયાની ઘરે। હિયાને હાય કરી દે, હાય। ઓકે, પછી ક્વેશ્ચન છે, તારું ફેવરેટ ટોય શું છે? રમકડું કયું છે તારું ફેવરેટ? ટેડી બિયર તારા પાસે છે? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તું એક દિવસ માટે મોટી બની જાય તો તું શું કરીશ? હવે અત્યારે તો નાની નાની છો, બટ મારા જેવી મોટી મોટી થઈ જાય પછી તું શું કરીશ? એવું રસોઈ બનાવીશ, કુકિંગ કરીશ। શું બનાવીશ રસોઈમાં? કુકીઝ બનાવીશ, વાહ। ઓકે, પછી ક્વેશ્ચન છે, તને નાની બેન જોઈએ કે નાનો ભાઈ? મારી પાસે નાનો ભાઈ છે। જો કેટલી સ્માર્ટ છે ગર્લ। ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તને 10 ગિફ્ટ મળે તો તું સૌથી પહેલું ગિફ્ટ કયું ખોલીશ એમાંથી? એમાંથી હું ડોનેટ વાળું પેન્સિલ ને ઇરેઝર વાળું। બટ અંદર તો તને ખબર નથી કે આ 10 ગિફ્ટ પડ્યા છે, તો 10 માંથી તું કયું ખોલીશ પહેલા? હું વોટર કલર વાળું ખોલીશ। ઓકે, બટ હું એમ કહું છું, તને ખબર તો નથી અંદર ગિફ્ટમાં શું છે એમ, તો તું કઈ રીતે ખોલીશ? કાઢીને। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તને સ્કૂલમાં સૌથી વધારે શું ગમે? સ્કૂલમાં યસ, ટીચર ગમે। ટીચર? કયા ટીચર ગમે છે? શીતલ મેમ। શીતલ મેમને હાય કરી દે ભાઈ। શીતલ મેમ તમારું નામ લીધું છે, તમે એક વિડીયો જોતા હોય તો। પ્રિશા તમને યાદ કરે છે ભાઈ। પછી શું છે, જો તારું ફેવરેટ કોઈ કાર્ટૂન છે તારી સામે આવી જાય તો? મારું ફેવરેટ કાર્ટૂન એ તારી સામે આવી જાય તો તું શું કર? મારું ફેવરેટ કાર્ટૂન ટોમ એન્ડ જેરી છે। હા, તો ટોમ એન્ડ જેરી તારી સામે આવી જાય તો તું શું કરે નિહારે? એની સાથે બાંધું। વાંધું? કેમ? એ બાંધતા હોય એટલે, વાહ। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, તને વરસાદ ગમે કે ઠંડી ગમે? વરસાદ ગમે। કેમ? કેમ કે પાણી હોય એટલે। પાણી તને બહુ ગમે? ચુલબુલી। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તું મમ્મીને એક રૂલ આપી શકે તો શું આપીશ? આઈ મીન આ ક્વેશ્ચન આને નહીં સમજાય શાયદ। ગિફ્ટમાં નો, હવે મમ્મી એક રૂલ બનાવે કે પ્રિશાને ડેઈલી રીડ કરવા બેસવાનું છે, તો એવું તો મમ્મી માટે રૂલ શું બનાવી શકે? લખવાનું બનાવીશ। ઓકે, આ ક્વેશ્ચન એને સમજ નથી આવ્યો। ઓકે, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ થઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, તને સૌથી વધારે કઈ વાતથી ડર લાગે? ભૂતની વાત। ભૂતની વાતથી? તે ભૂત જોયું છે? યસ, ક્યાં હતું? ફોનમાં જોયું। ફોનમાં ભૂત જોઈને તને ડર લાગવા લાગ્યો? ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, તને પેલી મેજિક વાળી પેન્સિલ આવે તને ખબર છે, તો એ તને મળી જાય તો એને શું કરતું? હું એનાથી લખું। શું લખીશ? ABCD એવું લખીશ। એવું તો તું નોર્મલ પેન્સિલથી બી લખી શકે ને? શું લખીશ?
ઇંગ્લિશ. ઇંગ્લિશ લખીશ. ઓકે, આ ક્વેશ્ચન બી આઉટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તને આજે સ્કૂલ કેન્સલ થઈ જાય તો તું શું કરે? મતલબ આજે તને સ્કૂલમાં હોલિડે મળી જાય તો તું શું કરે ઘરે? ઘરે સ્કૂલમાં રજા હોય તો તું ઘરે શું કરે એમ? મજા કર. મજા કર. મજા કરવાનું. શું કરવાનું? મજા. ઓકે. પછી તમારા ઘરમાં સૌથી વધારે કોણ બોલ કરે છે? મમ્મી ને પપ્પા બંને. તું? બોલ સૌથી વધારે કોણ કરે? હું બી. હોશિયાર. ઓકે. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તને હું કેટલી સારી લાગુ છું? 10 માંથી કેટલા ટકા આપીશ તું મને? હું તને 20 માંથી 20. 10 માંથી જ આપવાના હતા, 20 આપી દીધા એણે મને. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો હું તારી સ્ટુડન્ટ હોય ને તું ટીચર હોય તો તું શું કરે? તને લખાવું. ઓકે. શું લખાવીશ? તને આવડતું હોય ને ઈ. વાહ. અને પછી લાસ્ટ એક ક્વેશ્ચન છે, જો તારે કંઈ પણ શોપિંગ કરવું હોય તો તું શું શોપિંગ કરે? કપડાં ને એવી રીતના. મતલબ ઓનલી તારા માટે કરે કે મમ્મી માટે, ડેડી માટે, મારા માટે? ત્રણેય માટે કરે. Yes. ઓકે. અને પછી અમે લોકો 5th ફ્લોર પર રહીએ છીએ, તો 5th ફ્લોરમાંથી તમને બધામાંથી કોણ ગમે છે? કિસ્સુ મમ્મી ગમે છે. વાહ. હું નથી ગમતી. કરી દે. બાય. બોલો, નેક્સ્ટ વિડીયોમાં મળીશું કે? નેક્સ્ટ વિડીયોમાં મળીશું.